મેં કઈ ભૂલ નથી કરી. અહીંયા મારું ચાલશે. મેં કઈ ભૂલ નથી કરી. અહીંયા મારું ચાલશે. બધી હોશિયારી નીકળી જશે હમણાં. નીકળો. કોણ છો? કેટલા બધા નામ લખો. લખો બધા નામ ઓકે લખો. ઓકે બધા ઓકે નામ લખો. હજી આ બેસીસ તો હજી લુખો કહીશ. નીકળ હે લુખા. નીકળ. અમદાવાદમાં હવે પોલીસ સ્ટેશન જનતા માટે નથી પણ પોલીસ સ્ટાફ માટે જ છે. હવે જો તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા જશો તો તમને ત્યાં સહાયતા અને મદદ તો મળશે જ, પણ એના પછી દાદાગીરીથી તમને નીકાળી દેવામાં આવશે. કારણ કે પોલીસ સ્ટેશન તો પોલીસનું ઘર છે, ત્યાં તો એમનું જ ચાલશે. આપણે ત્યાં કઈ જ ના બોલી શકીએ, અને જો તમે ત્યાં કમ્પ્લેન લખાયા પછી રોકાઓ તો તમને લુખ્ખા કહીને નીકાળી દેવામાં આવશે. નીકળ હે લુખા. નીકળ. તો વાત એમ છે કે ગઈકાલે રાત્રે બોપલ પોલીસ સ્ટેશનમાં સામાન્ય ઘરના લોકો કમ્પ્લેન લખાવા ગયા. કમ્પ્લેન લખીને પોલીસ કર્મચારીએ એવું કીધું કે તમે બહાર બેસો, તમને બોલાઈશું. એમાંથી એક વ્યક્તિને પગમાં સિરિયસ પ્રોબ્લેમ હોવાથી એમની જ ગાડી પર બેઠા ત્યારે ત્યાંના પોલીસ કર્મચારીએ તું તારી સાથે વાત કરી અને એમને ઉતારી દીધા. એટલે હવે તમારે સૌથી પહેલા તો સભ્યતાની આશા પોલીસ સ્ટેશનમાં નહીં રાખવાની. એના પછી ત્યાંના પીએસઆઈ જયેશભાઈ આવ્યા અને એમને વાત કરવાનો ટોન બહુ જ ખરાબ હતો. ત્યાં દાદાગીરી કરીને એવું કીધું કે બધાના નામ લખો અને કમ્પ્લેન કરો એમના વિરુદ્ધ. નીકળો. કોણ છો? કેટલા બધા નામ લખો. લખો બધા નામ ઓકે લખો. ઓકે બધા ઓકે નામ લખો. એ ઉપરાંત પીએસઆઈ એવું બોલે છે કે લુખ્ખા નીકળ અહીંયાથી. નીકળ હે લુખા. નીકળ. આ ભાષાનો પ્રયોગ જ્યાં કરવો જોઈએ ત્યાં તો થતો નથી, પણ સામાન્ય નાગરિક જે ફરિયાદ કરવા જાય છે એમના પર દાદાગીરી કરાય છે. અને જો કેમેરા ચાલુ ના હોત તો હાથ ઉપાડવાની પૂરેપૂરી તૈયારી હતી જ. હવે સવાલ સૌથી મોટા એ છે કે અમદાવાદમાં ભાઈગીરી સાથે પોલીસગીરી પણ શરૂ થઈ ગઈ છે કે પછી હવેથી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા માટે પણ વિચાર કરવાનો કે કદાચ ત્યાં આપણી જ ઇન્સલ્ટ કરીને નીકાળી દેવામાં આવશે. સવાલ જનતાની સેફટીનો છે. જો પોલીસ તમારી સાથે પણ આવો જ વ્યવહાર કરશે તો ખરેખર પોલીસની મદદ લેવા જશે કોણ?